લાખણી ગામમાં કરોડોના ખર્ચે બની રહેલા 4 લેન હાઈવે અને ગટરના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક યુવાનોએ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે। બનાસકાંઠાના લાખણી ગામમાં અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા 4 લેન હાઈવે અને ગટરના કામમાં જાણે ભ્રષ્ટાચારની ગંગા વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક ગ્રામજનો અને જાગૃત યુવાનોનો આક્ષેપ છે કે આ કામમાં ભારે લોલમલોલ ચલાવવામાં આવી રહી છે અને નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને સરકારી નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। આ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા સમાન વિડીયો અને ફોટા યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેમાં કામને નબળી ગુણવત્તા સ્પષ્ટ દેખાઈ રહી છે। આટલું જ નહીં, જ્યારે જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટર પાસે આ કામના પ્લાન અને એસ્ટિમેટની વિગતો માંગી ત્યારે કોન્ટ્રાક્ટરે વિગતો આપવાનો સાફ ઇનકાર કરી દઈ દાદાગીરી કરી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને ચાલતા આ કામમાં કોના આશીર્વાદ છે તેવા સવાલો સાથે આજે મોટી સંખ્યામાં યુવાનોએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે। 25 કરોડના ખર્ચે એક ગુજરાત સ્ટેટનું રોડનું કામકાજ ચાલુ છે, લાખણીથી પાછળના 4 રસ્તા સુધીનું। તો એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો। તો અમે તેના જે કોન્ટ્રાક્ટર છે એને અમે રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો, ત્યાંનું ડ્રોઈંગ આપો કે કઈ જગ્યાએ શું બને છે। તો એનો કોઈ એસ્ટિમેટ પ્લાન નથી અને એ લોકો પહેલા ગટર બનાવે છે પછી રોડ બનાવે છે। તો એના મુદ્દે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં પહેલા વરસાદે પાણીથી ગટર તૂટી ના થાય અને સારું કામ થાય એ બાબતે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ, એ બાબતે અમે બધા મિત્રો આવ્યા હતા। અમારી મોગને લઈને સાહેબે એવું કીધું કે અત્યારે હું ત્યાંથી આરએનબી વાળાને બોલાવી લીધો અને હું ત્યાં એમને રજૂઆત કરી દીધું કે ભાઈ આ કામ સારું થવું જોઈએ। મેં સાહેબને કીધું કે જો કામ સારું નહીં થાય તો હું ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરમાં। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરીમાં થયેલી આ રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી આ 25 કરોડનું આંધણ એમ જ ચાલુ રહેશે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં જશે।